સુરત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરના પીપલોદ, વેસુ, અલથાણ અને પાલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફે તે ઉપરાંત પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યાઓ પર ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે। નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ અને ગુનાખોરીના પ્રમાણને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સાથે સાથે આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। સુરત શહેરમાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ સંવેદનશીલ પોલીસ મથકના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। જે રીતે થોડા દિવસોથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા, લૂંટ, મારામારી જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે, તેને લઈ ખાસ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે શહેરના પીપલોદ, વેસુ, અલથાણ અને પાલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે પણ ઘટક સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફે ઉપરાંતના પાનના ગલ્લાઓ પર પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાત્રે 10 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચના આપવામાં આવી હતી। તે ઉપરાંત ત્યાં બેઠેલા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ હતા ને ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યાઓ પર ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે। નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સર, એસઓજી ડીસીબીનો આજે સંયુક્ત ઓપરેશન છે, શું છે આખી હકીકત? આખી હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય, તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય। તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે, એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે। આ આખું જે અભિયાન છે એની અંદર 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી અને ડીસીબીના અને 80 માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી, પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, અત્યાર સુધી કઈ જગ્યાએ અત્યારે જે પાલ છે, અડાજણ છે, પછી વેસુ છે, પીપલોદ છે, અલથાણ આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે।